નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના કુકરવાડા રોડ નજીક અજાણ્યા યુવાનની હત્યાથી ચકચાર। માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ। તાલુકા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી। ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં સોનીના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ। આરોપીઓ પાસેથી 90 તોલા સોનું અને 25 તોલા ચાંદી કબજે કરાયું। સોનીના ઘરે લગ્ન હતા એ દરમિયાન ચોરીના ગુનાને અપાયો હતો અંજામ। અંકલેશ્વરના બજારોમાં અવનવી રાખડીઓએ જમાવ્યું આકર્ષણ। અંકલેશ્વરના રાખડીના વેપારીઓએ ચાઇનીઝ રાખડીનો બહિષ્કાર કર્યો। ગત વર્ષ કરતાં 2% ભાવ પણ ઓછો। ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં ગત ફેબ્રુઆરી માસમાં સોનીના ઘરે થયેલ ચોરીના ગુનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી 90 તોલા સોનું અને 25 તોલા ચાંદી કબજે કરી। ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં રહેતા અતુલભાઈ સોનીની પુત્રીના ગત તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ લગ્ન હોય તેઓ નીલકંઠ પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં ગયા હતા। આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી રૂપિયા 22.83 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। દરમિયાન ગત રોજ 2 ઈસમો ચોરીનું સોનું વેચવાની ફિરાકમાં હતા તેવી બાતમી પોલીસને મળતા ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને સેવાશ્રમ રોડ પરથી દબોચી લીધા હતા, જેઓની તપાસમાં ઇમરાન મિયાગામવાલા અને આકિબ પટેલ હોવાનું બહાર આવ્યું હતું। બંનેની આકરી પૂછતાછમાં ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી હતી। બંનેએ ચકલા વિસ્તારના સોનીના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ફ્રૂટની લારી ચલાવતો આકિબ અને ગેરેજમાં કામ કરતો ઇમરાન તેઓની ભૂખ સંતોષવા માટે સોની અતુલભાઈની દીકરીના રિસેપ્શનમાં જમવા માટે ગયા હતા, જ્યાં તેઓને સોનીનો આખો પરિવાર રિસેપ્શનમાં હોવાનું અને ઘર ખાલી હોવાનું જાણવા મળ્યું હતું। આથી બંને ચકલા વિસ્તારમાં આવેલ સોનીના ઘરે ગયા હતા અને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। ચોરી બાદ બંને સોનું અને ચાંદી તેઓના ઘરની ટાંકીમાં સંતાડી દીધા હતા। પોલીસે બંને પાસેથી રૂપિયા 22 લાખની કિંમતનું 90 તોલા સોનું અને 25 તોલા ચાંદી કબજે કર્યું છે। આરોપીઓ જુગાર રમવાની ટેવવાળા હોય જુગાર રમવાનું દેવું વધી જતા ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે। તો આ બંને ઇસમોને ખબર પડી કે આ ભાઈના ઘરે લગ્ન ચાલે છે અને એના રિસેપ્શનમાં પરિવારવાળા ગયા છે, તો એ લોકો પહેલાં ખાતરી કરવા માટે ત્યાં પાર્ટી પ્લોટમાં જાય છે। ત્યાં રિસેપ્શનમાં જોઈએ છે કે આખા પરિવાર જે છે એ લગ્નમાં છે। પછી ત્યાંથી બાતોમાં એ લોકોના સરનામા મેળવે છે અને ત્યાંથી આવીને પછી એ સમયનો લાભ લઈ અને એ લોકોએ ઘરફોડ કરી છે એવી કબૂલાત પણ એ લોકોએ કરી છે અને તાલા તોડીને ચોરી કર્યા છે। આ સમગ્ર ઓપરેશનમાં LCB PI લલિત વાગડિયા અને PSI NM આહિર તેમજ અમારા LCBના હેડ કોન્સ્ટેબલો અને કોન્સ્ટેબલોની બહુ સારી કામગીરી એ લોકો તરફથી કરવામાં આવેલ છે અને એને પણ હું આપના વતી આપના માધ્યમથી બિરદાવું છું। ભરૂચના કુકરવાડા રોડ પર ત્રિગુણાતીર્થ ધ્યાન સેવા આશ્રમ નજીકથી યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચના કુકરવાડા રોડ ઉપર ધ્યાન સેવા આશ્રમ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। આશ્રમ તરફ જવાના માર્ગ પર રોડની મધ્યમાં જ હત્યારાઓ મૃતદેહ ફેંકી ફરાર થઈ ગયા હતા। તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા 25 થી 30 વર્ષીય અજાણ્યા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું। યુવાનની આંખ ફોડી ઘાતકી હત્યા કરી હત્યારાઓએ ગુનાને અંજામ આપ્યો હતો। જો કે યુવાનની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। પોલીસને મૃતક પાસેથી સુરતની સિટી બસની ટિકિટ મળી આવી છે, જેમાં સ્વામિનારાયણ ચોકથી અડાજણ સુધીનો ઉલ્લેખ છે। તેના આધારે પોલીસે તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી હત્યારાઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે। યુવાનની હત્યા શા માટે કરવામાં આવી એ સહિતના પ્રશ્ને ચર્ચાઈ રહ્યા છે, ત્યારે મૃતકની ઓળખ બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉચકાઈ શકશે। કુકરવાડા ઉપર એક અજાણ્યા જે એક છે માણસ, બરાબર 25 થી 30 ઉંમરનો, એની લાશ મળેલી છે। ધ્યાન સેવા આશ્રમના લાશ મળેલી છે પુરુષની। શું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ કઈ રીતે? પ્રાથમિક દ્રષ્ટિએ તો ડર જ છે, બરાબર, કારણ કે એના માથામાં 2 ઘા છે તીક્ષ્ણ હથિયારથી, શાર્પ કટિંગ છે। જમણી આંખની જે પાપણ આવે એના પર પણ ઘા છે, બરાબર, અને એવું લાગે છે કે આ તો મર્ડર જ છે। કોઈ અજાણ્યા ઇસમો વિરુદ્ધ 302 મુજબનો ગુનો દાખલ કરેલ છે। અંકલેશ્વરના બજારોમાં અવનવી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે। વેપારીઓએ ચાઇનીઝ રાખડીઓનો બહિષ્કાર કરી સ્થાનિક બનાવટની રાખડીનું વેચાણ શરૂ કર્યું છે।
રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના બજારોમાં અવનવી વેરાયટીની રાખડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાખડીઓની દુનિયામાં મહિલાઓ અવનવી ડિઝાઇનની રાખડીઓ ખરીદવા ઉમટી પડી છે. આ વર્ષે અંકલેશ્વરના રાખડીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા ચાઇનીઝ રાખડીઓનો બહિષ્કાર કરી સ્થાનિક બનાવટની રાખડીઓનું જ વેચાણ કરવાનું નક્કી કરાયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રાખડીઓનો ભાવ પણ 2% ઓછો છે અને રૂપિયા 5 થી 400 રૂપિયા સુધીની રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે બી 2 થી 3% ઘટાડો જોવા મળ્યો છે અને આ વખતે નવી વેરાયટીમાં અમેરિકન ડાયમંડ, નાના બાળકોમાં લાઇટિંગવાળી, એ છતાં ઘણી બધી વેરાયટી હતી. અને આ વખતે એક મુખ્ય વાતમાં એક એ છે કે ચાઇના રાખડીનો અમે તદ્દન વિરોધ કર્યો છે. અમે નહીં પણ પૂરા રાખડી બજારે આ વખતે ચાઇના રાખડી રાખી જ નથી અને એ આપણને ઇન્ડિયાને બી સારો પ્રોફિટ જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતે ચાઇનીઝ રાખડીનો સખત બહિષ્કાર કરવામાં આવ્યો છે. આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા નિર્મિત આવો મળીએ કાર્યક્રમમાં અંકલેશ્વરના અતિકા પઠાણ કે જેઓએ ગણિત શાસ્ત્રમાં PhD હાંસલ કર્યું છે તેમની સાથેની વિશેષ મુલાકાત રવિવારે સવારે 10 કલાકે તથા પુનઃ પ્રસારણ 7મીએ સવારે 10 કલાકે નિહાળો. ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતની વિવિધ સોસાયટીઓમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતની વિવિધ સોસાયટીઓમાં 14મા નાણાં પંચની યોજના અંતર્ગત નિર્માણ પામનાર વિકાસના 22 કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય ઇન્દ્રજીત વાછાણી અને નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ રતિલાલ ચૌહાણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. નંદેલાવ ગામમાં રોડ, રસ્તા અને પાણીના વિવિધ કામો નિર્માણ પામશે, જેના કારણે રહીશોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં લગભગ 22 કામોના આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ 22 કામો 14મા નાણાં પંચ, નોટિફાઈડની ગ્રાન્ટ, ગ્રામ પંચાયતના સ્વભંડોળના કામો, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, માનનીય સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટ, આમ અન્ય કામોની ગ્રાન્ટોના કામો જે ભેગા થયા હતા એ કામોના ફળ સ્વરૂપે આજે 22 જેટલા કામનું અહીંયા આગળ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ કામો આ એક મહિનાના ઓગસ્ટ મહિનામાં જ આ તમામ કામ લગભગ પૂર્ણ થવા આવશે. ભરૂચની નારાયણનગર સહિતની સોસાયટીઓના રહીશોએ શક્તિનાથથી JB મોદી પાર્કને જોડતા બિસ્માર રસ્તા બાબતે નગરપાલિકામાં રજૂઆત કરી. ભરૂચમાં ચોમાસા દરમિયાન મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે શહેરના હાર્દસમાં શક્તિનાથથી JB મોદી પાર્કને જોડતો મહત્વનો માર્ગ પણ ખખડધજ થયો છે. ત્યારે આ વિસ્તારના રહીશોએ આજરોજ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખને રજૂઆત કરી આ માર્ગ વહેલી તકે બનાવવાની માંગ કરી છે. આ વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે ત્યારે બિસ્માર માર્ગના કારણે રહીશો ઉપરાંત રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે ગણેશ મહોત્સવ પૂર્વે માર્ગનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. નારાયણ એસ્ટેટ જેવી સોસાયટીઓ આવે છે તેને જોડતો એક મુખ્ય માર્ગ શક્તિનાથથી JB મોદી માર્ગ સુધીનો છે તે અત્યારે ખૂબ જ દયનીય હાલતમાં છે. મોટા ખાડા પડી ગયા છે. તંત્રને અવારનવાર રજૂઆત છતાં ત્યાં મેટલ નાખીને કામકાજ કરવામાં આવે છે, જે પૂરતું ન હોવાથી આજે આવનારા દિવસોમાં હિન્દુઓનો પવિત્ર તહેવાર એવો ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે ત્યાં આશરે 20 થી 25 જેટલી 20 થી 25 જેટલા ગણપતિ બેસાડવામાં આવે છે અને 4 થી 5 જેટલી 15 ફૂટથી ઉપરના કદની મૂર્તિઓ લાવવામાં આવે છે. ત્યારે શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને, મૂર્તિ ખંડિત ના થાય એ માટે આજે CO સાહેબ તથા કલેક્ટર સાહેબને અમે આવેદન સુપ્રત કર્યું છે અને તેમને આ રોડ 7 દિવસની અંદર બનાવી આપવા માટેની માંગણી કરી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં બેસાડવામાં આવેલ પેવર બ્લોકનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. વર્ષોથી શહેરના નરસિંહપુરા વિસ્તારમાં કાદવ કિચડની સમસ્યા હતી. આ અંગે નગરપાલિકા તંત્રમાં સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા રૂપિયા 2,05,000ના ખર્ચે પેવર બ્લોક નરસિંહપુરાની 3 ગલીઓમાં બેસાડવામાં આવ્યા હતા. આજ રોજ નગરપાલિકાના પવડી વિભાગના ચેરમેન નીનાબેન યાદવ, સ્થાનિક કોર્પોરેટર બાબુ વસાવા અને અજય રાણા, સુરભીબેન તંબાકુવાલા, પારુલ કાયસના વરદ હસ્તે રિબિન કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. અમારા મહોલ્લામાં ઘણા વર્ષોથી રોડની સમસ્યા હતી, એની જગ્યાએ આજે ફેવર બ્લોક લાગી ગયા છે ને અમારા વોર્ડ નંબર 7ના પૂરા કોર્પોરેટરોની ટીમનો અમે ઘણો આભાર માનીએ છીએ કે જ્યાંથી સ્કૂટર નીકળે એવી જગ્યા ન હતી, આજે આરામથી ચાલીને નીકળે એવી જગ્યા થઈ છે અને એની સમસ્યાનું અમારું નિરાકરણ આવ્યું છે. તો અમે લોકો પૂરા નરસિંહપુરા તરફથી અમારા કોર્પોરેટરશ્રીઓનો ઘણો આભાર માનીએ છીએ કે અમારી વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા છે. એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ.
અંકલેશ્વર એનસીપી દ્વારા નગરપાલિકા અને ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીના માર્ગ અને ગંદકીના મુદ્દે એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આજરોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે એનસીપીના આગેવાન ડીસી સોલંકી અને સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું. જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર નગરપાલિકા અને ગડખોલ ગ્રામ પંચાયતની વિવિધ સોસાયટીઓમાં બિસ્માર માર્ગ અને ગટર સહિત ગંદકીને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા. આ મુદ્દે તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરી પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તેઓને બેરાકાને એમની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી નથી. સત્તાધીશો એમના ઘમંડની અંદર એટલા બધા ચકચૂર થઈ ગયા છે, અભિમાન એમને આવી ગયું છે કે એમને કોઈ કહેનાર નથી. પણ હવે આ નિરાતનગરના લોકો જાગી ગયા છે અને હવે આજે તો એસડીએમ સાહેબને આપણે આવેદનપત્ર આપ્યું છે. ભરૂચની પ્રોગ્રેસિવ શાળામાં રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરાઈ. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનના પર્વની ભરૂચની પ્રોગ્રેસિવ શાળામાં આગોતરી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની પૂર્વ પ્રાથમિક વિભાગની બાળકીઓએ સહ અધ્યાયી વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી. સદર કાર્યક્રમમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરાઈ. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં આજરોજ રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં પૂર્વ પ્રાથમિક વિભાગની બાળકીઓએ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભરૂચના વેજલપુર કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં દશા માતાજીના ભક્તે અનોખી રીતે માતાજીની આરતી ઉતારી. ભક્તોના દુખડા હરનારી દશા માતાજીના વ્રતના અંતિમ દિવસે દર વર્ષની જેમ ભરૂચના વેજલપુર કુંભારિયા ઢોળાવ ખાતે રહેતા બાબુભાઈ મિસ્ત્રીએ માતાજીની આરતી અનોખી રીતે ઉતારી હતી. તેઓએ હાથમાં દીવડાઓ પ્રગટાવી માતાજીની આરતી ઉતારી આરાધના કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. જાયન્ટ્સ ભૃગુ સાહેલી સંસ્થા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજન કરાયું. શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મજૂર કલ્યાણ કેન્દ્ર ખાતે જાયન્ટ્સ ભૃગુ સાહેલી સંસ્થા દ્વારા ભજન સ્પર્ધા યોજાઈ. જેમાં મહિલાઓએ ભાગ લીધો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે હંસા પંચાલ અને કિન્નરી શાહે સેવાઓ આપી. સદર કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપના ફેડરેશન ડિરેક્ટર અરવિંદ પંચાલ, નીતા ગાંધી, તેજલ પંચોલી સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા. ભરૂચની લાયોનેસ ક્લબ ઓફ ભરૂચની બહેનો દ્વારા બીટીઈટીના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ. લાયોનેસ ક્લબ ઓફ ભરૂચ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ. લાયોનેસ ક્લબની બહેનોએ ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. ટ્રાફિકના જવાનો કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા હોવાથી તેઓ ઉત્સવની ઉજવણીથી બાકાત ન રહી જાય એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો. જેમાં લાયોનેસ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ આરતી બારોટ અને સભ્ય બહેનો જોડાઈ હતી. અમે આજે રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે. તે જે અમારા ટ્રાફિકના પોલીસો ભાઈઓ અમારી સદાય અમારી રક્ષા કરે છે, એમને આજે અમે રાખડી બાંધીને અમે સર્વ લાયોનેસની બહેનો ધન્ય અનુભવીએ છીએ. તે સદાય અમારી રક્ષા તો કરે જ છે. અમે એટલે આજે એમને રક્ષાનું તો કંઈ કહી જ ના શકીએ. એ હર હંમેશ ટ્રાફિકમાં ઊભા રહીને અમારી સદાય તડકો છાયા ઊભા રહીને સદાય બધાનું રક્ષણ કરે છે. આજે અમે એમને રાખડી બાંધીને ધન્ય અનુભવીએ છીએ. વાલિયા તાલુકાના રૂંધા ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી દિયરે ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે નોંધાઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 2 ઓગસ્ટના રોજ વાલિયા તાલુકાના રૂંધા ગામના વસાવા ફળિયામાં રહેતા સોનલબેન નિલેશભાઈ વસાવા પોતાના ઘરમાં હતા તે વેળા બાજુમાં રહેતા તેઓના સાસુ સાથે કોઈક કારણસર બોલાચાલી થઈ હતી. આ અંગેની રીસ રાખી સોનલબેનનો દિયર કલ્પેશ વસાવા સાસુ લીલાબેને તેની સાથે ઝઘડો કરી લાકડીના સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સોનલે વાલિયા પોલીસ મથકે દિયર અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાંસોટના કતપોર ગામની સીમમાં આવેલ કેનાલના નાળામાં ફસાયેલા અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી. હાંસોટના કતપોર ગામની સીમમાં આવેલ કેનાલના નાળામાં ફસાયેલ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાંસોટ તાલુકાના કતપોર ગામની સીમમાંથી પસાર થતી કેનાલના નાળામાં આગળની તણાઈ આવેલ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ ફસાયો હોવાની ગામ લોકોને જાણ થતાં ગ્રામજનોએ આ અંગે હાંસોટ પોલીસ મથકે જાણ કરી હતી. બનાવ અંગે હાંસોટ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આદરી છે. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે શનિવાર તારીખ 12મી ઓગસ્ટના રોજ ભૃગુઋષિ મંદિર ખાતે મણિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે સંજોગો અવસાદ બંધ રાખવામાં આવ્યો છે, જેની ભાવિક ભક્તોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કુકરવાડા રોડ નજીક અજાણ્યા યુવાનની હત્યાથી ચકચાર. માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ. તાલુકા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી. ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં સોનીના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી 90 તોલા સોનું અને 25 તોલા ચાંદી કબજે કરાયું. સોનીના ઘરે લગ્ન હતા એ દરમિયાન ચોરીના ગુનાને અપાયો હતો અંજામ. અંકલેશ્વરના બજારોમાં અવનવી રાખડીઓએ જમાવ્યું આકર્ષણ. અંકલેશ્વરના રાખડીના વેપારીઓએ ચાઇનીઝ રાખડીનો બહિષ્કાર કર્યો. ગત વર્ષ કરતાં 2% ભાવ પણ ઓછો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.